છે લહેર છે રે આ તો ગુરુ મળ્યા રે એને લહેર છે લહેર છે રે જેને ગુરુ મળ્યા એને લહેર છે આવેલો અવસર ઓળખ્યો જેને આવેલો અવસર ઓળખ્યો જેને એને હરીને ભજેલ છે રે જેને ગુરુ મળ્યા રે એને લહેર છે એને હરીને ભજેલ છે રે જેને ગુરુ મળ્યા એને લહેર છે લહેર છે લહેર છે રે આજે અસલ ગામમાં લહેર છે લહેર છે રે આજે અસલ ગામમાં લહેર છે રામ રે નામની જને રમતું માંડી રામ રે નામને જેને રમત માંડી રામ રે નામની જને રમતું માંડી રામ રે નામને જેને રમત માંડી સર્વે બાજીને જીતેલ છે રે જને ગુરુ મળ્યા રે એને લહેર છે સર્વે બાજીને જીતેલ છે રે જેને ગુરુ મળ્યા એને લહેર છે લહેર છે રે સાચા સંતો સેવ્યા એને લહેર છે રે સાચા સંતોષ સેવ્યા એને લહેર છે સત્ય રે નામની સમસર બાંધી સત્ય રે નામની સમશેર બાંધી સત્ય રે નામની સમસર લઈને સત્ય રે નામની સમશેર લઈને વાસના બધી મારેલ છે રે જને ગુરુ મળ્યા રે એને લહેર છે વાસના બધી મારેલ છે રે જેને ગુરુ મળ્યા એને લહેર છે લહેર છે રે ભજન કરે એના ઘેર છે લહેર છે રે જેને ભજન કરે એના ઘેર છે એ ભવરે સાગરમાં તરે વિરલા અમરે સાગરમાં તરે વિરલા ભવરે સાગરમાં સુરા નર તરસે અમરે સાગરમાં સુરાનર તરસે વાસલા ભૂલીલા લહેર છે રે જેને ગુરુ મળ્યા રે એને લહેર છે દાસલા ભૂલીલા લહેર છે રે જેને ગુરુ મળ્યા એને લહેર છે લહેર છે રે જેને ગુરુ મળ્યા એને લહેર છે લહેર છે રે જેને ગુરુ મળ્યા એને લહેર છે લહેર ક્યાં ઉઠે કોઈ ખાબોચિયામાં ઉઠે તળાવમાં હોય લહેર તો તમે દરિયા કિનારે જાઓ તો દરિયામાં લહેર ઉઠો ક્યાં ઉઠો દરિયામાં તો ગુરુ છે ને જ્ઞાનનો દરિયો અને સોપડીમાં વાંચો તો કદાચ ખાબોચિયા ભરેલા કોઈ વજ ભરેલા હોય વળી કોઈ વજ કોઈ 10,000 લીટરનો ટાંકો હોય વળી બહુ એનાથી આગળ જાઓ તો આખું તલાવડું હોય એનાથી આગળ જાઓ તો મોટું નળસરોવર હોય એનાથી આગળ જાઓ તો નદી હોય પણ દરિયો તો ના જ કહેવાય ને મારા બાપ તો લહેર કોનો હોય દરિયામાં ઉઠે મારા બાપ દેખો દરિયાની લહેરી
આ લહેર ઉઠ્યો ને, આ જો ઉગારામની લહેર ઉઠી જેટલા અને દરિયા કાંઠે ખાલી જઈને બેસી જજો, આમ ઊભા જ રહેજો અડપ પાડીને. જો તમે કંઈ વિચાર ના કરતા, કોઈ મંત્ર ના બોલતા, કોઈ તંત્ર, તોય તમને મજા પડી જશે, આનંદ આવી જશે. આવી જાય ને સાચું બોલજો, ખાલી કાંઠે જ ઊભા રહેજો, કાંઠે જ. તો ગુરુદ્વારમાં ખાલી કાંઠે આવજો ને ના નજીક, જેટલા ગુરુના નજીક રહ્યો, જેટલા સંતોના નજીક રહ્યો, જેટલા નામમાં નજીક રહ્યો, તો લહેરું ઉઠવાની મારા બાપ, લહેરું ઉઠવાની, લહેરું મોજા મોજે મોજ, મોજે મોજ તો મારા બાપ, રોજે રોજ મોજે મોજ. એટલે મારા બાપ પણ કે આવેલો અવસર જેને ઓળખ્યો, આ ગુરુ મળ્યા ને જેને ઓળખ્યો ને, ઓળખવાનું એટલે વાયા વાયા નહીં, આપણી ઓળખાણ. એ તો કે હું ઓળખું છું. ઘણા કે નરેન્દ્ર મોદીને અમે ઓળખી, અમારા ગુજરાતના, ઘણા કે અમારા ગામના હોત લ્યો, પણ એ આપણે એમ પૂછી કે નરેન્દ્ર મોદી તને ઓળખ કે ના, એ નથી ઓળખતો. તો ઘણાના ગુરુદ્વારે જાય ને તો ગુરુ નહીં ઓળખતા હોતા, સાચું બોલજો ઘણા, કારણ કે ચેટલાય હોય અને ગુરુ ક્યાં બધાને ફેસબુક લઈને બેઠા, સાચું બોલજો. હજારો હોય ન તો હજારો માણસો હોય, બધાનું કેવી રીતે ધ્યાન રહે. આ તો આપણું નાનું મંડળું, એટલે મને તો એમના છોકરાને ખબર પડે કાનું આ પૂનમ છે ને આ ભક્તિ છે ને. છોકરાને નામ આવડે, આપણને આવડે ને, નાનું મંડળું. પણ આવા મોટા મંડળામાં તમે જઈને કહેવું પડે બાપા હું ફલાણો ભાઈ, હશે ભાઈ હશે. કારણ કે ઓળખે, કારણ કે નજીક જાય તો ઓળખાણ થાય ને મારા બાપ. નજીક રહ્યો તમે, આપણે તો મહિનામાં જોવો ને મારા બાપ, મહિનામાં જેટલી વખત મળી મારા બાપ, અને ફોન કરી એટલે ગમે હોય કામ, હા આવી જશું બાપા, આવી જશું, આવી જશું. હા, બાના કાઢતા નથી ને, બાના કાઢ એના બાના ખત નહીં થાય પછી, અટકી જશે એના બાના અટકી જશે. પણ જે બાનું ઉજાગર કરે હાજર, જે હાજર હોય કાયમ માટે. આ મિલિટરીના માણસો રહે ને એ લગ્નની રજા લઈને આવે, કદાચ લગ્ન હોય ને એની રજા લઈને આવે. પણ માનો કે સીમાડા ઉપર યુદ્ધ થાય ને, સીમા ઉપર, તો લગ્ન પડતા મૂકીને આ જવું પડે કે મુહૂર્ત પાછું પડી જાવ. અમારે અહીંયા હાજરી હાલવી પડશે જો લશ્કરમાં. તો આપણે એવો ફોજમાં અહીં હાજરી રહેજો, નકર સસ્પેન્ડ થશો, પછી પેન્શન નહીં બંધાય, ટેન્શન રહેશે પછી. હો, હા સાચી વાત કહું. જો પેન્શન બાંધવું હોય તો નોકરી પૂરી કરવી પડે મારા બાપ, અને કદાચ રાજીનામું આલવું હોય તો રાજી ખુશીથી સરકારના નિયમ પ્રમાણે, કે હવે શરીર કામ હાલતું નથી બાપા, જવાબદાર. બાકી આમાં નિવૃત્તિ જ્યાં સુધી ના આવે, નિવૃત્તિનું ઘર ના બંધાય ત્યાં સુધી રહેવું પડશે. આમાં અવસર આવેલો ઓળખ્યો જેને, એને જ હરીને ભજેલ છે, એ જે ભગવાનને માને, ગુરુને ભગવાન એ માને મારા બાપ. બાકી તો અત્યારે માટીના ગણપતિ હોય, માટીના હનુમાનજી હોય, માટીના દશામાં અહીંયા આખું જગત ટોરે ટોરા, કોંડારે કોંડા કરે. સાચો સજીનો સાચા સદગુરુ, સાચા સદગુરુ કોને કહેવાય ખબર? જે આપણા મનના અજ્ઞાનને મટાડો, જે આપણા ભાવને વધારી દે પરમાત્મામાં, જે પરમાત્મા હારે સાંગોપાંગ એકતા કરાવી દે નામની ભક્તિની, એ સાચા ગુરુ. વળીજીને કંઈ લેવા ખાવાની દાનત નથી, ટૂંકમાં એ આપવા માટે જ આયા ગુરુ. ગુરુને દાતાર કીધા, માગણ નથી કીધા મારા બાપ. દાતાર છે, દિલના દાતાર છે ગુરુ. એટલે મારા બાપ, અને જેને આવું નામથી, જે નામથી સૃષ્ટિ રચાણી, જે નામથી બ્રહ્માંડો બંધાણા, જે નામના આધારે બધું હાલી રહ્યું, એ નામનું દાન ગુરુએ આપ્યું. એનાથી કોણમાં ગુરુથી માન મળે, ગુરુથી સન્માન મળે. કહો ગુરુથી કોણ મહાન? ગુરુ ભાવે ભક્તિના દાન દે, નામનું દાન આપો. કહો કોણ ગુરુથી મહાન? પેલા સહજાભાઈ હતા ને, તેને ગુરુના આમંત્રણ આપ્યું. ઘરે પાઠ હોય, સત્સંગ હોય, આમાંનું નરસિંહ બાપાએ ઘરે રાખ્યો પાઠ, તો ગુરુને પહેલું આમંત્રણ આલે ને પછી બીજાને કહે ટૂંકમાં. અને પૂજન કરવાનું હોય તો બીજા શું કહે?
ગુરુનું કરો, તમારા ગુરુથી ચાલુ કરો. સહજાભાઈએ વાયક આપ્યું તે ગુરુ પહેલાં તો ભગવાન આવી ગયા, બધા ભગવાન, અને અત્યારે તો થઈ બેઠેલા ભગવાન વધુ હોય બની બેઠેલા. નકર ગુરુ જે સદગુરુને મળ્યા હોય ને, જે સંતોના સાચા ગુરુ મળ્યા હોય ને એ સાચા હોય એ બધા ભગવાન જ છે. પણ એ જઈ જાય ને તો પહેલાંના પાટલે ના પૂજાય. આ તો ભગવાન પહેલાં આવી ગયા. સહજાભાઈ આમ આંસુ વેકીને જોયું, આમ ઘડિયાળમાં જોયું, હજુ મારા ગુરુ પેલા બધા ઉતાવળ કરો, આરતી કરો ને, ક્યાં જ્યાં આવા પાઠ પૂરો ને, ભગવાન આવી ગયા. સહજાભાઈ શું કે ભગવાનનો બાપ આવો તો નહીં થાય, મારા ગુરુ આવો ને પછી ચાલુ થાય. ગુરુજી આવ્યા, અને ગુરુજી એવા હોય જે ધીરજ ધરાવો. મારા બાપ ધીરજની કસોટી કરતા હોય ઘણી જગ્યાએ. તો ગુરુ તો ભગવાન આવી ગયા અને ગુરુજી આવી ગયા. એટલે પેલું સહજાભાઈનો પાછા બધાએ કીધું ભગવાનની પહેલાં પૂજા કરાય. ગુરુ તો માણા હોય ને, ટૂંકમાં માણા દેખાય ને, પેલો ભગવાન દેખાય. અને અસલ રૂપમાં આવેલા હો ભગવાન. આમ 4 હાથ, પદમના બધું હાથમાં, ગદાન પદમના બધું પાછું, સુદર્શન ચક્ર હાથમાં પાછું, તો માથે મુગટ બધું જ લઈને. બધા તો એને જ ભગવાન માને ને. ગુરુ તો આવડી જ હોય, સાદા કપડામાં આવ્યા હોય, ચપ્પલ લેકો, એમાં એક બાંય ટોંકી હોય ને પેલી હોય, એકાદું બટને તૂટી ગયું હોય. પહેલાં હું ભણી દઉં ને એટલે દિલીપભાઈના ઘરના કહેતા નહીં તા, હા બાપા હાવ તમે હાવ એવા કે હાદા, જેમ કે બાપાનું લુગડાનું ઠેકાણ નહીં હોતું. પછી હવે ખબર પડી દિલીપભાઈને, અત્યારે ગમે એટલા લુગડા સીવો તો ઠાકતા નથી. આપણે ના પાડવી પડે અત્યારે લુગડાની. અને પેલું તો અમે રાતે ધોઈ નાખતા તો, સવારમાં જવું ને તો ધોઈ નાખી. તે ખામઈ આમ દઈને તો કોઈક ગલાલ નાખે ને પેલો કંકુ ને એવું, તો અમે આઘા જતા રહે, કારણ કે લુગડા બગડો તો બીજે દાડે ચિયા પહેરવા પાછું. બીજા સત્સંગમાં અહીંયાથી ડાયરેક્ટ જવાનું હોય તો, એટલે અમે સેટા રહેતા હતા. એટલે મારા બાપ ગુરુ એવા ગોતવા. મારા બાપ જ્ઞાની ગુરુ મળ્યા રે, ગોરી આપી જ્ઞાન તણી. એટલે ગુરુ ગાંડા, ગુરુ ગોબડા, ગુરુ ભલા આપણને, પણ છતાંય કે ગુરુ દેવન કા દેવ. એટલે ભગવાન આવી ગયા, આરતી પૂજન કર્યું બધું. પેલા અમને કલ્યો કે એમાં વાટ ના જોવાય, એમાં આપણા ગુરુનું બહુ ઠેકાણું નહીં, ત્યાં રસ્તામાં જતા રહ્યા હોય બધા. પણ સહજાભાઈનો વિચાર એવો કે મારા ગુરુ વગર મારા વાંથી ડગલું નથી ભરાય. અને ખરેખર ગુરુને પૂછ્યા વગર ડગલું ના ભરાય, હાથે દોઢ ડાયું ના થવાય. સમજાય મારી વાત? કાં તો કે એટલું કરવું, કાં તો કહેવું જ નહીં. હું તો આ બધાને કહું તમારે અહીંથી જવું હોય ને તો હું તો આંસુ વેંકેલું જ હોય. હવે થોડીક રાખું ખોલી, નકર હું સત્સંગમાં આંસુ વેંકી જ જવું હો. જેને જવું હોય જતું રહેવું, હોઈ જાઉં હોઈ જાઓ. બીડી પીવે છાના માના પીયાવો, તમાકુ આમાં ટબાકા ના વગાડતા આમાં થોડું ગઈ નાખી દેજો. તમારા બાપનું બગડશે, મારા બાપનું શું જાય? મારા શરીર બગડતા. કારણ કે શરીર સારું હોય છે તો સત્સંગ થશે, શરીર સારું હોય છે તો ભજને થશે, બે એકશો. હા, જો આપણે હમણાં શરીર થોડુંક બગડ્યું હતું તો એ પાછો જો અત્યારે કૂદકો મારીને બેસી ગયું, એવું હરખું આવી ગયું તો ને મારા બાપ. નકર મને ટાંકા ટોળીને કરીને લાવવાના હોય તો. અમારા બાપાને કહેવું પડ્યું હતું કે અમારા મૂર્તિને કોળે બેવું નથી, અમે બોલ્યા વગર ના રહીએ. કે એક જણો હામો હોય તો સાંભળે એમ થાય કે ચાણ પાઈ દઉં. એટલે મારા બાપ ગુરુજી આવી ગયા, એક જ સેકન્ડમાં નક્કી કરી નાખ્યું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિનકો લાગો પાય. એવો પ્રશ્ન થયો એને મૈનમય સંબંધન આવી ગયું પાછું. જો અંદર ડૂબકી મારી આંસુ વેકી મારી. ત્યાં ગુરુજી આવીને બોલ્યા કે બલિહારી મારા ગુરુદેવની, જેને ગોવિંદ દીવો બતાવી. આપણો આત્મા એ પરમાત્મા 100% સનાતન છે, અને એના આધારે જ બધું હાલી રહ્યું. પણ એ ઓળખાવનારો એનાથી ને મોટો આત્મા. આપણે તો આત્મા છીએ, ગુરુ પરમાત્મા છે. મારા બાપ પરમાત્મા છે. એટલે ગુરુ સે અધિક કાંઈ નથી મારા બાપ.
એટલે લહેર અહીંયા ઉઠે મારા બાપ, લહેરી અહીંયા ઉઠે. આ મોજું અહીંયા હા, ભજનની મોજું, મોજ મેં રહેજો ગાવાથી મોજ નહીં આવે. અને લગભગ મોજમાં રહેનારા ગાય ને લગભગ દારૂ પીધેલા જ ગાય. નકર ગળું ના હાલે દારૂ ને આપી દો હોય તો. એના મોજ એની નથી, ગુરુની નથી, ભગવાનની નથી, પેલો પીધો એની મોજ છે. કાં તો પેકેજ કર્યું હોય 5 લાખનું, એની મોજ હોય. કાં તો ઘોડ પર તો ઘોડ એના બાપનો ઘોડ ફોડતો હોય ને એની મોજ હોય. હા, માથે માયા. જો સંતોના ચરણમાં માયા, કારણ કે દાચી માયા. તમે આયા હો શું કરો? માથે પૈસા મૂકો. શું કરો હો? શરણમાં ધરણ સેવા. અને પેલામના માથે નાખે, માયા માથે. અને હિંમત લગભગ ડૂબી જશે આવડા લોકો, માયાના પ્રવાહમાં તણાઈ જશે. કોઈ બાપોય ભાવ નહીં પૂછે, પછી ભૂલા પડ્યા હે તો. અને એ ભજન નહીં કરીએ કે મારા બાપ, એટલે મારા બાપ ટૂંકાણમાં આપણે લઈ રહી કે રામ નામની રમતજીને માંડી સર્વે બાજે જીતેલ છે. જો આપણે આખા જગતને જીતવું નથી, મનને જીતે ને એટલે આખું જગત જીતી લીધું. હવે મનને જીતવાનો રસ્તો આ એક જ અજંપા ધ્યાન. આ ગુરુએ તમને જુક્તિ બતાવી ને, જે ભજન નહીં એ વગર મન વશ નહીં થાય. અને મન વશ થાય તો પ્રેમ વશ એ પ્રીતમ પ્યારો કર્મ કો પાવે નહીં. જો મન તમારું વશ થઈ ગયું એટલે ભગવાન વશ થઈ ગયો. ભગવાનનો વશ કરવાનું સાધન બીજું કોઈ નથી. જો પેલી કર્માબાઈએ મન વશ કર્યું હતું, વિદુરની બાઈએ મન વશ કર્યું હતું, તો સાલોતરામાં ના વશ થઈ ગયો ભગવાન? થઈ ગયો. કર્માબાઈના ખીચડામાં ભગવાન વશ થઈ ગયો, વિદુરની ભાજીમાં વશ થઈ ગયો, પેલા 56 ભોગમાં ના વશ થયો. અહીંયા ભજન નહોતું, ભાવ નહોતો. હા, અહીંયા વાતો હતી કોરી 56 ભોગ. એનું આમાં કામ નથી મારા બાપ. હું કંઈક છું ને મારી પાસે કંઈક છે, કશું નથી. પણ માનમ ગુરુ મળ્યું મુજને નામ. હવે કરવું રહ્યું નહીં બીજું કામ. અંતરમાં આરામ, ભરત ગોતમાં દૂજા રામ. બીજા રામની ક્યાં જરૂર છે? એટલે મારા બાપ ભજન કરીને બહુ પાર ઉતરાય. ઘણાને એમ થાય કે બાપાએ જમ પાછું ફરીને લીધું, કારણ કે બોલી 12 વાગ્યાની કરી હતી અને મારી બોલી ફરે નહીં. એટલે મેં જોયું કે હજુ 12 નહોતા વાગ્યા. એટલે આપણે ટૂંકાણમાં સત્ય નામની શમશેર બાંધી વાસના સર્વે મારેલ છે. વાસના એટલે ઈચ્છાઓ. માણસને કંઈ જેટલી ઈચ્છાઓનો પાર જ નથી. અને ઈચ્છા રહીએ દુઃખની માહ. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવાહ, जिनको कशु ना चाहिए सोनपति शाह. શહેનશાહનો શહેનશાહ જો શહેનશાહ. પહેલાં જૂનાનો જમાનો હતો ને, એટલે એક ગામનો જે હોય ને સરપંચ, એ ગામનો રાજા કહેવાય. અત્યારે આપણે પેલો ડેલિકેટ હોય ને તાલુકાનો, એના અંડરમાં 10-12 ગામ હોય, 2-5 ગામ હોય, એ 5 ગામનો કહેવાય ડેલિકેટ. એ 5 ગામનો રાજા. વળી આગળ જાય તો જિલ્લાનો કેબિનેટમાં જિલ્લામાં જાય ને તો એ 50 ગામનો હોય રાજા. વળી ધારાસભ્ય આખા એરિયાનો રાજા હોય. વળી વડાપ્રધાન બનો તો આખા દેશનો રાજા. પણ એ મનના રાજા ના હોય, મનના ગુલામ હોય. સમજાય મારી વાત? મનના રાજા બનવું હોય, મનની ગુલામી ના કરવી હોય ને 84ના સકેડે ના ચડવું હોય તો મારા નાથનું વહેલી તકે ભજન કરી લેવું. બસ ઈચ્છાનો ખલાસ કરી દેવી. ખાલી એટલો એક જ મંત્ર બોલવાનો, રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી. આપણે ચિઠ્ઠીના ચાકર સહીએ ઉદ્ધવજી. આપણે તો રામ રાખે એમ રહીએ. જેવી વિધિ રાખે રામ એવી વિધિ રહીયો રામ. આ મંત્ર પાકો કરવાનો. તો બાકી ઈચ્છાથી આ ખેલ ખંટાય એવું નથી મારા બાપ. ખત્તા કહી જવાય એવું. એટલે ગુરુ ઘરમાં ઈચ્છાયું ના રાખવી. કારણ કે ઈચ્છાયું કોને કરવી પડે? તમે નક્કી નથી એ દોડાદોડી કરે. બાકી જેને જાણનહાર મળી રહ્યો, સર્જનહાર મળી ગયો, તનની જાણે મનની જાણે ચિત્તની ચોરી, એના હાથમાંથી ભાગીને ક્યાં જઈ? જેના હાથમાં આપણા જીવનની તોરી. આ તમારો શ્વાસ ચાલે ને ગુરુની થકી, એના નામ થકી હાલે.
આપણને એમ થાય ગુરુ પાસે કંઈ નથી, કોડાવો. એક શ્વાસ અબજો રૂપિયા દેતા ના દે, એ ગુરુ 21,600 રોજના શ્વાસા તમારા હાલવા કોડાવો. એની તોલે શું આવો તમે? અને એનો શ્વાસ ખેંચી લે પાછો તો તમારું આમાં શું આરે આવે? કયો બાપો બેઠો પછી કોણ બેઠો કરશે? સાચું બોલજો. હા, ઉપાડનારે જોઈને પછી તો કાઢો 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 અને રોવો. અને ગુરુ ના મળ્યા ને તો પછી શું કરે ખબર? બાયું સાજ્ય લે હમામી. એ તમને જમના તેડા ના હોય, તમે આવાના આવી ગયા, હોરાના આયા ને એ તમને જમના તેડા ના હોય. એ પેલી બાઈ રોતા રોતા કે બાઈ હોય હો બાઈનું ટોળું હોય કે હોય 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 કોડાએ ભજન નથી કર્યું એટલે હોય. ઈચ્છા બધી મારી નાખો અને આશા તા વાસા સુરતા તા મુકામ. જો આપણી સુરતા ગુરુમાં છે તો મુકામે છીએ. બાકી આશા આપણી નહીં હોય, ટૂંકમાં આપણી આશા છોકરામાં હોય, રૂપિયામાં હોય, પૈસા હોય, ઘરમાં હોય તો કદાચ કૂતરા થઈને આવી હામાં શેરીમાં. અને એમાં જો વહુ એવી વઢકણી આવી છાટમાં ખાવા ના દે. હા હારો કાબરો છાટમાં બીજાને કાબરો ટોકો લઈને જાય. નાખે થોડીક કોરીઓ ખીચડી પણ ટોકા બે મારી ના આવે કૂતરાને. એ પછી હારોનું રાખે, એ હારાને ખાટલો ગોદડું હાલ છે. પછી હરફ થઈને આવો તો હે બાપા મેર કરો મેર કરો, આંગણામાં દેરી કરાવો પછી તો. પણ હિમર એક ધર્મ રે, સાચું બોલજો. દેરીમાં રે, સાચું બોલજો, ધર્મ રે. અમારા સમાજમાં એક ફેર હતા ને, એના ઘોઘા બાપનું મંદિર બનાવવા હાથર ફાળો લેવા ગયા. તો કે તમે આ ફાળો માંડી વાળો ને જે ચિઠ્ઠી ફાડી જ નાખો, જેટલાનું મંદિર બને તમારું એ બધું હું કરી આલું કે તમ તાર. તે પછી કે સારું, તે આના મને સારું કે આપણે બધું ફરવું મટ્યું. એક જ જણા આખું મંદિર બની હાલતો હોય તો પછી એમને શું કર્યું? એના હાથીને બોલાવ્યો કે જો આ પેલી આપણે કોડમાં પેલી પડી છે ને કોશ લઈને જા, અને તમારે જેટલો હરમાળીઓ દાદો બનાવો હાથ ફૂટનો હોય તો એટલો ખાડો કરી આલ. હરપ રહ્યો ને ધર્મ રે, એના મંદિર નીચે તો હાથમાં એટલે એવો ભટકાણો. હવે બીજી દાન કોઈ ફાળો લઈને જાય અહીંયા જાય. સાચું બોલજો. અમારા ઘરના રહ્યા ને, અમારા બાને નિવેદ હાલતા ને અમારી બા 8મ 9મ આવે એટલે કુળદેવીમાં નિવેદ કરવા જાય, નિવેદ કરવા જતા છે. પણ આવડી કે આપણે ઘરમાં નિવેદ મુખામુખ ખાલીને પછી પેલા ખાય કે ના ખાય છે એની ગેરંટી. અને એ તો 300 ઘર હોય, આપણે એક ઘરના ના હાલવા દે છું માતાજી ભૂખી મરી જાય. અને જો આપણી માને ખવડાય ને તો એની મા એ મૂર્તિમાં રહેલી માં રાજી થઈ જાય. મૂર્તિમાં રહેલી રાજી થાય. વાહ દીકરા વાહ, આજ તારો કોળિયો, આજ તારી 8મ ભરાઈ જાય. બાકી જિંદગી આખી જાય તો એકે 8મ અહીંયા ભરાતી નથી. મેં તો માતાજી પાસે બધાના નામ તપાસ કર્યા કે કોઈની 8મ બધાની અધૂરી છે, કોઈની 8 ભરાય નહીં. 8મ અધૂરી જ છે. 8નો ઠાઠ રહીને જતી રહે, પછી શું 8મ અધૂરી જ રહે ને મારા બાપ. એટલે મારા બાપ ઈચ્છાને મારી નાખ્યો. ચા ગઈ ચિંતા ગઈ મનવા બેપરવા. બેપરવા થઈ જાઓ, એ રાખેમ રહેતા શીખી જાઓ. આ ઝાડ પાન પશુ પંખી એ ભગવાનના આધારે એ કંઈ બળ કે બુદ્ધિ વાપરતા નથી. તો એ કીડીના કણના હાથીને મણા આપો મારા બાપ. આપણને સમ ના હાલે. આપણે તેના પહેલાં ખોરાના દીકરા છીએ. પહેલાં ખોરાના રાજાનો પહેલાં ખોરાનો દીકરો હોય ને એ યુવરાજ હોય, એને યુવરાજનું પદ હાલે. પછી રાજા જ્યારે ના હોય ને ત્યારે રાજા યુવરાજના રાજા બનાવી દે, એના દીકરાને ટીલું કરે. પછી જો તો ભગવાન પછી બીજો નંબર આપણો છે ભલા માણા. તેથી અને આપણે જ પાછા ભગવાન બની જાય ને પછી પાછા, કારણ કે પાછો યુવરાજ પાછો રાજા બને. જેટલા સંતોએ જે યુવરાજ પદ પામ્યા, જે ગુરુના બની ગયા, એ બધાય ભગવાન થઈને પૂજાણા. જો બધાય પૂજાણા, પૂજાય ના, ખાલી એના ફોટાના દર્શન કરીએ આપણે તો. એટલે મારા બાપ ભાવે કભાવે વળગી રહેજો આ વાતને, તો વળગી રહેજો. છેલ્લે કે આ ભવસાગરમાં સુરાનર તરશે, દાસ લાભો લીલા લહેર છે. તો લીલાડો છે મારા બાપ. નક
વેલેથી વસોટ્યા ભવે ભેગા ને એ લાકડા પછી બળતણમાં કામ આવે ટૂંકમાં. અહીંયા કંઈ કેરી ના લાગે, લાગે ફળ લાગે, ફૂલે ના લાગે ને પછી ઉકાય પછી ચૂવાય, પાંદડાય ખરી જાય ને પાનખરમાં તો જો ફળ લાગવા હોય વેલે ફળ લાગી જાય. અમર ફળ લાગ્યા રે આ સતની વેલડીએ. આ સતની વેલડ છે પરમાત્માના નામની ભક્તિ. એ ધન્ય ધન્ય સદગુરુ ભોજલ દેવા. ધન્ય ધન્ય સદગુરુ ભોજલ દેવા. ધન્ય ધન્ય દેવી માં વાલી કાંતા માતા. ધન્ય ધન્ય દેવી માં વાલી કાંતા માતા. તમે સોર સદગુરુ દયાળુ રે દાતા. તમે ચોરે સદગુરુ બહુ દયાળુ રે દાતા. શરણે આવીને સેવક માં સુખ પાતા. ચરણે આવીને સેવક સુખ પાતા. ધન્ય ધન્ય સતગુરુ ભોજલ દેવા. ધન્ય ધન્ય સદગુરુ ભોજલ દેવા. ધન્ય ધન્ય દેવી માં વાલી કાંત માતા. ધન્ય ધન્ય દેવી માં વાલી કાંતા માતા. દયા કરીને દીધી અમને અજંતાની માળા. દયા કરીને દીધી અમને અજંપાની માળા. આપે બન્યા છો ગુરુજી રામ રખવાડા. 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 હે ધન્ય ધન્ય સદગુરુ ભોજલ દેવા. ધન્ય ધન્ય સદગુરુ ભોજલ દેવા. ધન્ય ધન્ય દેવી માં વાલી કાંત માતા. ધન્ય ધન્ય દેવી માં વાલી કાંતા માતા. તમે સોરે સદગુરુ દયા દીના રે દયાળા. તમે ચોરે સદગુરુ દિન રે દયાળા. બોલ્યા પ્રભુ તમે મારા હૃદયાન તાળા. બોલ્યા પ્રભુ તમે મારા હૃદયાન તાળા. ખોલ્યા પ્રભુ તમે મારા હૃદયાન તાળા. હે ખોલ્યા પ્રભુ તમે મારા હૃદયાન તાળા. ધન્ય ધન્ય સદગુરુ ભોજલ દેવા. ધન્ય ધન્ય સદગુરુ ભોજલ દેવા. ધન્ય ધન્ય દેવી માં વાલી કાંત માતા. ધન્ય ધન્ય દેવી માં વાલી કાંતા માતા. સગુણ સાકાર ગુરુજીના વડિયામાં વાસા. સગુણ સાકાર ગુરુજીન વડિયામાં વાસા. નિર્ગુણ નિરાકાર સબ ઘટ પ્રકાશા. નિર્ગુણ નિરાકાર સબ ઘટ પ્રકાશા.
ભોજલ ગુરુ ચરણે દાસ ભરત ગુણ ગાયા ભોજલ ગુરુ ચરણે દાસ ભરત ગુણ ગાયા સદગુરુ ચરણોમાં સબ સુખ પાયા સદગુરુ ચરણોમાં સબ સુખ પાયા સદગુરુ ચરણોમાં સબ સુખ પાયા હે સદગુરુ ચરણોમાં સબ સુખ પાયા હે ધન્ય ધન્ય સદગુરુ ભોજલ દેવા ધન્ય ધન્ય સદગુરુ ભોજલ દેવા ધન્ય ધન્ય દેવી માં કાલિકાંત માતા ધન્ય ધન્ય દેવી માં કાલિકા બોલો સત્ય ગુરુ દેવની અવેલા आज के आनंद की जय।